રજોવરણ આવવાનો છે એ હાથની અંદર અત્યારે આપણા હાથમાં રજોવરણ મળવાના છે। આ ભક્તિ ભાવવાળા સ્તવનના શબ્દોની સાથે મારા બંને હાથ ઊંચા થઈ અને તાળીઓથી સંગીતના સુરો સાથે વાગશે। અને પ્રભુ હું તમને પણ વિનંતી કરું કે આ હાથ બે હાથ તાળી પાડવા માટે જોડાય છે। કદાચ આ જોડની અંદર એ હાથની અંદર રજોવરણ પણ મને પ્રાપ્ત થાય। એકદમ સુંદર ભાવો સાથે બે હાથની તાળીઓ સંગીતના સુર અને નાદ સાથે त्यागनी भावनाने विचारवा माटे पण कटिबद्ध नथी थतो। त्यां संपूर्ण संयम जीवन एटले के संसारनो संपूर्ण संसारनो त्याग करी परमात्माना मार्गने प्राप्त करवानी एक अद्भुत भावना। हित न जोई अने पुत्र मोहमां बंधाया नहीं आप अने मने मारा नानकड़ो प्रयास हूँ करीश कारण के मुहमां खेचाया वगर आपे मने संयम जीवननी जे अनुमति आपी छे। पधारो आपनो पण अत्रे स्वागत छे। हाँ पधारशो मुमुक्षुना दादीमा मातृश्री अने पिताजी। उपकारी एवा मात पिताने वंदन वंदन वंदन। 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 અત્રે જે મુમુક્ષુ વધાર્યા છે દિશાબેન તેઓના પણ ઉપકારી સાંભળજો ભાગ્યશાળી જીન શાસન એ ત્યાગની વાત કરે છે। એની અંદર સગા માત અને પિતાના પણ સંબંધોનો ત્યાગ બતાવ્યો છે। પરંતુ ધર્મ એ પણ કહે છે કે આ જગતની અંદર સૌથી વધારે કોઈ ઉપકારી હોય તો કે માત પિતા છે। આ અવસરે એમનો પણ ઋણ ચૂકવવાનો નાનકડો પ્રયાસ છે। પીશાબેન એમના પિતા શ્રી ભરતભાઈ અને સ્નેહલતાબેનને સ્ટેજ પર લઈને આવશે। ભલાશો મુમુક્ષુ ભરતભાઈ અને સ્નેહલતાબેન। ત્યારબાદ મુમુક્ષુ પીશાબેન पिता भरत भाई उपकारी एवं मात पिताने वंदन वंदन वंदन। उपकारी एवं मात पिताने वंदन वंदन। हजारों वंदन हो लाखों वंदन। हजारों वंदन हो लाखों वंदन। वंदन हो एक वखतनी વાત છે જાગવા માટે સમજવા માટે બહુ લાંબી બુદ્ધિની જરૂર નથી હોતી। એક વખતની વાત છે જંગલની અંદર એક સિંહણ પોતાના તાજા જન્મેલા બાળકને જન્મ આપીને મૃત્યુ પામે છે। સાંભળજો ભાગ્યશાળી સમજવા માટે જાણવા માટે કોઈ પણ ક્ષણ કોઈ પણ પ્રસંગ એની અંદરથી વૈરાગ્ય પ્રાપ્ત કરાવે છે।
એક સિંહણ પોતાના બાળકને જન્મ આપીને જંગલની અંદર મૃત્યુ પામે છે અને ત્યારબાદ એ તાજું જન્મેલું બાળક મહાવીના એટલું અટૂલું થઈ ગયું આ ભયંકર જંગલની અંદર હતું સિંહણનું બચ્ચું, છતાં પણ તાજું જન્મેલું કોઈ જંગલી જાનવર આવી એને મારી નાખે તો, અને એ સમયે ત્યાંથી પસાર થતો એક ભરવાડ, સાંભળજો, પસાર થતો એક ભરવાડ ઘેટા બકરાના ટોળાને જંગલની અંદર ચરાવવા માટે લઈને આવેલો અને ત્યારે દ્રશ્ય જોયું કે માતા મૃત્યુ પામી છે, નવજાત શિશુ છે, ત્યારે એ બાળકનું બચ્ચું, એ સિંહનું બચ્ચું મોટું થાય છે. ક્રમ થયો રોજનો, એ ભરવાડ રોજ જંગલની અંદર આવે, ઘેટા અને બકરાના ટોળાને ચરાવવા માટે જંગલની અંદર લઈ જાય અને સાથે ને સાથે એ સિંહનું બચ્ચું પણ સંસ્કાર એના શું હતા, એનું લોહી શું હતું, તો કે લોહી સિંહનું હતું, પણ એના સંસ્કાર અલગ ઘડાયા. રોજ જંગલની અંદર ઘેટા બકરાના ટોળાની અંદર એ પણ જાય અને એ પણ ઘાસ ચણે, ઘાસ ખાય, બકરાના ટોળાને લઈને જંગલની અંદર આવે છે. અને બરાબર એ જ વખતે એ સમયે ત્યાંથી એક સિંહ પસાર થાય છે અને સિંહની એક ત્રાટથી બધા જ ટોળા નાસવા લાગે છે. ત્યારે જે સિંહે ત્રાડ પાડેલી ને એ આશ્ચર્યથી ચૂકશે, બસ એ ન્યાયા મુમુક્ષુઓ આપણા ટોળામાંથી નીકળી અને પરમાત્માના એ ટોળાની અંદર, ટોળું ના કહેવાય પણ પરમાત્માના એ માર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા છે. એવા એ મુમુક્ષુઓને કહીએ કે યુગાધિદેવ પરમાત્મા મહાવીર સ્વામીએ મેઘકુમારને દીક્ષા આપી અને દીક્ષાની રાત્રિ એમનો સંથારો કરવામાં આવે છે અને રાત્રે માતૃ કરવા જે સાધુ ભગવાન તો ઊભા થતા, એ બહાર જતા, અંદર આવતા, બહાર જતા અને એ ઠંડે જતા પગમાં જે ધૂળ હતી એ ધૂળ બધી જ મેઘકુમારના સંથારા ઉપર જતી અને આખી રાત એમની ભયંકર ગુજરી. એમને એમ થઈ ગયું કે અરે કે મેં શું કરી દીધું, કેટલું ઉતાવળ્યો કે હું ફૂલોની સૈયા, કોમળ સૈયા ઉપર સૂતો હતો અને આજે આ કાંકરાવાળા સંથારા ઉપર સૂઈ રહ્યો છું. સવારે જઈને ભગવાનને કહીશ, ભગવાન મને માફ કરો, હું મારા ઘરે પાછો જાઉં છું. મેઘકુમાર જેવા પરમાત્મા પાસે જાય છે ત્યારે ભગવાન કહે છે કે મેઘ, આના પહેલાથી હાથીના વહુની અંદર ભયંકર દુઃખ સહન કર્યું હતું, તું હાથી હતો, સમગ્ર જંગલમાં આગ લાગવાથી તને એવો વિચાર આવ્યો કે આ જંગલને હું સાફ કરી દઉં જેથી દાવાનળ ના લાગે, અને તે બધા પશુઓ સાથે મળીને જંગલના બધા ઝાડ કપાવી દીધા અને એક દિવસ ફરીથી જંગલની અંદર દાવાનળ લાગ્યું, આગ લાગી અને બધા જ જીવો એ સૂકા જંગલની અંદર. ત્યારે તને વિચાર આવે છે કે મારા એક પગ મૂકવાથી આ નાનકડું સસલું ચગડાઈ અને મરી જશે, ના મારે આ હિંસા નથી કરવી. શ્રી આદિનાથ જૈન સંઘ તેઓ એક આ મુમુક્ષુનું હોમન કરશે, પછી બીજું હોમનની પ્રક્રિયા આપણે પછી કરશું. બતાવો. રમીલાબેન, સોનલબેન, નીતાબેન ને મનીષાબેન પધારજો. ચલો ગણેશભાઈ. साधु बने कोई संसार में छोड़ी, साधु बने कोई संसार. બ્રહ્મ શાસનની અંદર આજે
કદાચ ને 2018 અડધું પૂર્ણ થયું. કેટલી 1000 થી વધારે દીક્ષાઓ થઈ છે. અતિશયોક્તિ ન લાગે. કદાચ આ વર્ષનો રેકોર્ડ કરીએ ને તો સામે દેશો પરમાણુ હથિયારો તાકીને બેઠા છે. સાંભળજો, એક દેશ બીજા દેશને ધમકી આપે છે કે હું તને પરમાણુ બોમ્બ નાખીને તારા સમગ્ર દેશને ઉડાડી મૂકીશ. અને ત્યારે તે સમયની અંદર આ ભારત દેશની અંદર પડખું ફરે. સાંભળજો, સંથારો કર્યા પછી પડખું ફેરવવું હોય, ભયંકર ઊંઘની અંદર હોય ને તો પણ મનની અંદર સતત ઝેણાના ભાવ હોય કે હું પડખું ફેરવું છું ત્યારે હું પૂંજી પ્રમાણજીને પડખું ફેરું, નહીં તો કોઈ જીવની હિંસા થઈ જશે. એટલે સાંભળજો કે જે સમયે બે દેશ પરમાણુઓ શક્તિ સામે રાખીને એકબીજાના દેશને ખતમ કરવાની વાત છે, ત્યારે એ સમયની અંદર નાનકડા પણ જીવને બચાવવાની વાત છે. એક સમય આજે સાંભળજો, મોબાઈલ શું કહીએ છે કે જાત સેલ્ફી એટલે લોકો શું કરે છે કે પોતાનો ફોટો પાડે છે. રિયલ સેલ્ફી એટલે શું? તો કે આત્માનો ફોટો પાડવાનો છે. અને આત્માનો ઉપાધિનો ઉકરડો અને દાવ પેચનું કારખાનું. કોઈ એમ પૂછે કે દીક્ષા લેવાની ઉંમર કઈ? કોઈ એવો પ્રશ્ન પૂછી લે, કેમ કે બુદ્ધિજીવીઓના ટોળા જબરજસ્ત અત્યારે બહાર નીકળી ગયા છે. 7 વર્ષની ઉંમરે કોઈને દીક્ષા આપવામાં આવે છે. અરે રે, 7 વર્ષનો માસૂમ બાળક ચકડાઈ જશે કે પગપાળા વિહાર કરશે, તડકામાં ગોચરી લેવા જશે. 7 વર્ષના બાળકને દીક્ષા ના અપાય. ક્યારે અપાય? 12 વર્ષનો બાળક દીક્ષા લે, અરે હજી તો યૌવનમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે, દીક્ષા ના અપાય. 18 વર્ષે કોઈ યુવાન અને યુવતી દીક્ષા લેવા તૈયાર થાય. અને સંસાર જોયો છે શું? અરે જોવા વાળાને પૂછો તો કરી, 70 વર્ષે 70 પૈસા પડી ગયા હોય ને 50 પૈસા તો વાંકા વળીને લઈ લે છે. 70 વર્ષ જિંદગીના પડી ગયા, સંસાર જોયો, માણ્યો, પણ ઈચ્છા થઈ કે સંસાર છોડવો છે. 18 વર્ષનાની એમ કહે છે કે સંસારનું સુખ જોયું શું? 25-27 વર્ષે આ લગ્નની ઉંમર, 32 વર્ષે કોઈ બિચારો દીક્ષા લે તો કે કોઈ છોકરી કે છોકરો નહીં મળતો હોય. 50 વર્ષે કોઈ દીક્ષા લે તો કે શું ઘડા ઉપાડવા માટે જવાના છો તમે ત્યાં આગળ? આ આપણા બુદ્ધિજીવીઓ વર્તમાન સમયની અંદર આવી બધી તર્ક કર્યા કરે છે કે દીક્ષાને સાંભળજો, વૈરાગ્યને વૈરી સાથે કોઈ સંબંધ નથી. વૈરાગ્યને વૈરી સાથે કોઈ સંબંધ નથી. વૈરાગ્યને વિવેકની સાથે સંબંધ છે. કોઈ પણ ઉંમરની અંદર દીક્ષા લેવાય અને દીક્ષા લઈને આત્માનો ઉદ્ધાર કરાય. એક વૃદ્ધ, સાંભળજો, એક વૃદ્ધ સાંજના સમયની અંદર કઈ લખી રહ્યા હતા. આ બહુ જૂના સમયની વાત છે, જ્યારે લાઇટો નહીં હતી અને દીવાથી બધા માણસો એનો પ્રકાશ કરીને લખતા હતા. એક વૃદ્ધ સમી સાંજે કઈ લખી રહ્યા છે. બરોબર સાંજ થઈ ગઈ, સૂર્ય આથમી ગયો અને લખતા હતા. ત્યારે એની નાનકડી દીકરી આવીને કહે છે, સાંભળજો, નાનકડી દીકરી આવીને કહે છે કે બાબા, શામ ઢલ ચુકી હૈ, દિયા નહીં જલાયા. એક વૃદ્ધ સમી સાંજે કંઈક લખી રહ્યા છે, અંધારું થઈ ગયું છે, ત્યારે એની નાનકડી દીકરી આવીને એમ કહે છે કે બાબા, શામ ઢલ ચુકી હૈ, દિયા નહીં જલાયા. છોકરીનો કહેવાનો ઉદ્દેશ્ય એવો હતો કે પપ્પા, આ સાંજ પડી ગઈ છે, તમને કંઈ દેખાતું નહીં, એટલે દીવાનો પ્રકાશ કરો અને પ્રકાશી તમે કંઈક લખો. પણ સબૂત ત્યાં વૃદ્ધના મગજની અંદર કંઈક અલગ જ વિચાર ઝળહળે છે. અરે, શામ ઢલ ચુકી હૈ, જીવનની સમી સાંજ 50-55 વર્ષના ઉંમરે હું આવીને ઊભો અને હજી પણ મેં દીવો નથી પ્રગટાવ્યો, એટલે કે આત્માનો દીવો નથી પ્રગટાવ્યો. કે ઉમરા તો ડુંગરા થયા, પાદર થયા પરદેશ. શું કહે છે? ઉમરા તો ડુંગરા થયા, પાદર થયા પરદેશ. અબ તો જાગ મનવા, માથે આયા ધોળા કેસ. માથે આયા ધોળા કેસ. પહેલાની સમયની અંદર આ બધા જ વન પ્રવેશની અંદર જેટલા પ્રવેશ કરી ચૂક્યા છે બધાને ખબર છે કે 51, 52, 53, 51, 52 શાના માટે? તો કે પહેલાના સમયની અંદર એવું હતું કે જ્યાં સફેદ વાળ માથાની અંદર દેખાય ને એટલે વન પ્રસ્થાશ્રમની અંદર જતા. એટલે એમ થતું હવે આ સંસારમાં ના રહેવાય. હિન્દુ સંસ્કૃતિની પણ પરંપરા એવી હતી કે પોતે પોતાનું ઘર છોડી અને સંત બની જતા. બરોબર કે નહીં? જ્યારે આપણા અંદર પણ હવે આખો સમય અલગ થઈ ગયો છે. વાળ સફેદ આવ્યા તો એને હેર ડાઈ કરી અને એને બ્લેક કરી નાખો. કોઈ દિવસ ઉંમરની
ઓળખ જ ના થાય. આ એ મુમુક્ષુ છે કે જેને નાની ઉંમરે સંસારના ત્યાગને સ્વીકાર્યો છે. 4-5 દિવસ પહેલાની તમને વાત કરું. બરોબર સવારે નવકારસિંહના સમયે ગુરુ ભગવાન મારા ત્યાં વરવા માટે વધારે છે. નવકારસિંહનો સમય વ્યતીત થઈ ગયો કે આસપાસનો સમય હતો ને ગુરુ ભગવાન વરવા માટે વધારે છે અને એકાદી વસ્તુ વરે છે અને ત્યાંથી પાછા નીકળી જાય છે. પોતાના ઉપાશ્રય પરત ફરે છે અને બરોબર 12 વાગે મારે ક્યાંક નીકળવાનું થયું અને ભયંકર તડકો પડે, સાહેબજીના પગ બળે અને સાહેબજી એક જગ્યાએ સ્થિર થઈ ગયા. ત્યારે મગજની અંદર એક ચમકારો થયો કે આટલા તડકાની અંદર વિહાર કરીને 6 માળ 7 માળ 8 માળ 10 માળ 11 માળ ગુરુ ભગવાન ચડે અને આપણા ત્યાં એક વસ્તુ પણ ના મળે પણ ખરી ન પણ મળે, ગુરુ ભગવાન દોરબેલ વગાડે પણ નહીં અને ત્યાંથી પાછા ફરે ત્યારે ધોમ ધડકાની અંદર એ સાધ્વીજી ભગવાનના જે પગ બળતા હતા ને ત્યારે આંખમાં આંસુ આવી ગયા કે શું જે રંગે ચંગે આ દીક્ષાઓ આપણે આપી રહ્યા છે. કેટલા રંગે ચંગે દીક્ષા આપીએ હે? મારી વેની દીક્ષા લે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. મારો વેલો દીક્ષા લે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને પછી શું આપણા ત્યાં સર્વ મંગલ કરે એટલે બધા ફટાફટ ભાગ્યા કરે. ત્યારે વિચાર્યું હે આ વર્ષી દીક્ષા લે છે અને નવસારીની આ ગલીઓની અંદર બપોરે 2-2:30 વાગે 1 વાગે ગોચરી લેવા માટે પધારશે અને પહેલા તો કેવું છે ખબર છે કે હવે આપણા ઘરો બંધ થવા માંડ્યા. સાહેબજી ખકડાવે નહીં, ડોરબેલ મારે નહીં અને 12 વાગે ને 11 વાગે એટલે બધાના ઘરનું દૂધ ફ્રીજમાં મુકાઈ જાય. બેનો બને ને આવું? હા, પહેલા કેવું હતું કે ગુરુ ભગવાન તો ગામડામાં વિચરતા ને તો કોઈ રબારીના ઘરે જતા ને તો પણ ત્યાં નિર્દોષ ગોચરી એમને મળી જતી. આજે આપણે જાણ્યું છે આટલી દીક્ષાઓ થઈ છે અને આપણા જૈન કુટુંબના ઘરની અંદર આવે ને તો પણ ગુરુજીને પૂજ્ય ભગવતોને ખપે ને એવી ગોચરીનો યોગ નથી મળતો. દૂધ તો કે ફ્રીજમાં, શાકની અંદર તો કે કોથમીર નંખાઈ ગઈ છે સીઝન સિવાય, બરોબર કે નહીં? પછી આગળ વધીએ તો કે કોવિડના સિઝનમાં આપણા ઘરમાં લગભગ બરોબર કે નહીં આવા બધા ઘણી બધી ઘટનાઓ, દૂધ ફ્રીજમાં મુકાઈ ગયું હોય. સુરતની અંદર એક વડીલ છે બરોબર, ગુરુદેવ વધાર્યા, ઉકાળેલા પાણીનો જોગ, ઉકાળેલું પાણી ઘરમાં નહીં. ગુરુદેવ પાછા વળ્યા અને એક દિવસે વ્યક્તિ જોરદાર ધ્રુસકે રડે અને ત્યારથી નિયમ કરે છે કે જીવન પર્યંત સુધી મારે ઉકાળેલું પાણી પીવું છે. અને એ એક જ ટેક કે મારા ઘરેથી કોઈ આવેલો સાધુ પાછું ના જાય. સાધુનામ દર્શનમ પુણ્યમ સંગમ નાનો, સાંભળી છે ને વાત? શાલિભદ્રનો પૂર્વકો નાનો સંગમ જીત કરે કે માં મારે ખીર ખાવી, મને તો ખીર આપી દે. માં એટલી ગરીબ, 2 ઘરના વાસણ કરી અને જે વધેલું ઘટેલું ખાવાનું મળે ને એ ખાવાનું લઈને દીકરાનો પેટનો ખાડો પૂરતો અને એક દિવસ દીકરાએ ખીર ખાવાની જીદ પકડી અને કોઈના ત્યાંથી દૂધ લાવે, કોઈના ત્યાંથી ચોખા લાવે, કોઈના ત્યાંથી સાકર લાવીને ખીર બનાવે અને બરોબર માં પાણી લેવા જાય અને ત્યાં એક જૈન સાધુનું આગમન થાય. ધર્મલા બોલાય અને ધર્મલા બોલતા એ સંગમના મનનો મોરલો નાચી ઉડે, હિલોડે ચડ્યો અને તપેલું ભરીને આખું ખીર પાત્રથી ભરી દીધું. આ સુપાત્ર દાનનું એટલું પ્રચંડ પુણ્ય બાંધ્યું. સંયમ મારો સ્વાદ, સંયમ પ્રભુનો એહસાન, સંયમ મારો સ્વાદ, સંયમ પ્રભુનો એહસાન.
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ. સંસાર એટલે આજ્ઞા. સાંભળજો ભાગ્યશાળી. સંસાર એટલે આજ્ઞા. મિચ્છામિ દુક્કડમ. સંસાર એટલે ઈચ્છા અને દીક્ષા એટલે આજ્ઞા. સંસાર એટલે ઈચ્છા અને દીક્ષા એટલે આજ્ઞા. સંસારની અંદર આપણે બધું જ આપણા ઈચ્છાથી કરીએ એવું આપણે માનીએ છીએ. સ્ક્રિપ્ટ લખાયેલી હોય છે. સાંભળજો ભાગ્યશાળીઓ. જ્યારે માણસની પુણ્યની રેખાઓ મજબૂત હોય અને પોતાનું ધાર્યું થતું હોય ત્યારે માણસ એમ વિચારે કે આ સંસારની અંદર બધું મારું ધારેલું થાય છે. પણ સ્ક્રિપ્ટની રાઈટ કોઈ અલગ બીજાએ લખેલી હોય છે, સ્ક્રિપ્ટ લખાયેલી હોય છે, ડિરેક્શન કર્મ રાજા કરતા હોય છે, આપણે કશું જ નથી કરતા હોતા. હવે એવા સમયની અંદર સાંભળજો ભાગ્યશાળીઓ, જે વ્યક્તિ દીક્ષા લે છે ને એની અંદર સૌથી મોટામાં મોટો ત્યાગ કયો? કોઈને પૂછીએ કે દીક્ષા લીધા પછી સૌથી મોટામાં મોટો ત્યાગ કયો, તો કોઈ એવું કહે કે માતા પિતાને છોડવું એ મોટામાં મોટો ત્યાગ છે. બરોબર ને? કોઈ એમ કહે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી જ્યાં પણ જાઓ ત્યાં પગપાળા વિહાર કરીને જાઓ એ મોટામાં મોટો ત્યાગ છે. કોઈ એમ કહે કે માથાના વાળ લૂંછન લોચ કરીને કાઢવામાં આવે એ મોટામાં મોટો ત્યાગ. આ વાત આવે ને, ત્યાગ કયો મોટામાં મોટો દીક્ષા જીવનનો? તો હું એમ કહું છું કે આ ત્યાગથી પણ વિશેષ કઈ વધી જાય એવી વાત દીક્ષા જીવનની અંદર કઈ, તો કે ઈચ્છાઓનો ત્યાગ કરો એ મોટામાં મોટો ત્યાગ કહેવાય. ગુરુદેવ એમ કહે કે અત્યારે બરોબર સવારના 7 વાગ્યા છે તો તહતથી કહી અને ગુરુદેવની સામે બેસી જવું ને એ શું છે? તો કે એ આજ્ઞા છે. ગુરુદેવ એમ કહે કે તમારે આજે ને આજે સુરત મુકામે વિહાર કરવાનો છે ને તો એ ત્યાગ છે. માથું મૂકી દેવાનું. શું કહેવાનું? માથું મૂકી દેવાનો. સમર્પણનો ભાવ જે હૃદયની અંદર પ્રગટે ને એ ત્યાગ છે. એટલે સંસારિક વસ્તુઓનો ત્યાગ કરવો એ ત્યાગ તો ખરી, પણ સૌથી મોટામાં મોટો ત્યાગ કયો? મુમુક્ષુઓના જીવન માટે ઉત્તમમાં ઉત્તમ આદર્શ, ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત કોઈ હોય તો કે ગુરુ ગૌતમ સ્વામીનું દ્રષ્ટાંત છે. ગુરુ ગૌતમ સ્વામીનું નામ સાંભળ્યું ને?
આપણે બોલીએ શું ગુરુ ગૌતમ સ્વામી અને જગતની અંદર મહાન શિષ્ય સાબિત થયા. બોલીએ શું ગુરુ ગૌતમ સ્વામી અને શિષ્ય થયા કોના? ભગવાન મહાવીરના. જેને રજોહરણ આપતા ને એ બધાને દીક્ષા મળી જતી. જેને રજોહરણમાં આપે ત્યારે ભગવાનને એવું કહેવાનું મન થાય કે પરમાત્મા ક્યાંક ખાચામાં ક્યાંક દૂર દૂર અમે તમને દેખાણા નહીં કે ગૌતમ સ્વામીને તમે મોકલ્યા નહીં અમને રજોહરણ આપવા માટે, પણ કંઈક આપણા કર્મો એવા અઘરા હશે. સાંભળજો, 50,000 કેવલી શિષ્યો જેને, સાંભળજો, પોતે છદ્મસ્ત, પોતાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ હજી નથી થઈ, છતાં એમને કેટલા શિષ્ય કેવળ જ્ઞાની? તો કે 50,000 કેવળ જ્ઞાની એમના શિષ્યો. 50,000 કેવળ જ્ઞાનીઓના પોતે ગુરુ છે. અને ભગવાન મહાવીર એમ કહે કે ગૌતમ એક ક્ષણનો પ્રમાદ ના કર, અને તરત પોતે મિચ્છામી દુક્કડમ કહી દે. 50,000 કેવલીઓના ગુરુ છે અને ભગવાન મહાવીર એમ કહે કે ગૌતમ ફલાણે ઠેકાણે જઈને ફલાણેનાને પ્રતિબોધ પમાડી આવ, તો પણ જરા પણ વિરોધ ના કરતા. એ કહેવાયા જગની અંદર ઉત્તમ ગુરુ, આપણે ગુરુ ગૌતમ કહીએ, પણ શાસ્ત્રની અંદર સર્વશ્રેષ્ઠ શિષ્ય પોતે સાબિત થયા. તો મુમુક્ષુઓના જીવન માટે પણ એક આદર્શ રૂપ જો કોઈ પણ હોય તો કે ગૌતમ સ્વામીજી છે. શિષ્ય કેવા બનશો? તો કે ગૌતમ સ્વામીજી જેવા બનશો. આ યુગની અંદર દીક્ષાઓ આપણને આશ્ચર્ય થાય. આ કઈ પરંપરા છે? તો કે આ ગજ સુકુમારની પરંપરા છે, આ શાલીભદ્રની પરંપરા છે, આ સ્થૂલીભદ્રની પરંપરા છે. એક સાધ્વીજી ભગવંત, સાંભળજો ભાગ્યશાળી, આ વર્તમાન કાળના ત્યાગની વાત કરું. એક સાધ્વીજી ભગવંતને 99 ઓળીનું પારણું થાય છે. 9માં જોઈ રહ્યા છે. ત્યાગ, પ્રસન્નતા, દુઃખોને મહાત કરવાની, કર્મો સામે જંગ લડવાની જે પ્રતિબદ્ધતા સાધ્વીજી ભગવંતની સાંભળજો. ડોક્ટરે કહ્યું, વૈદ્યજીએ કીધું કે કેન્સર છે, સાથે આવેલા શ્રાવિકા ધ્રુજી ઉઠ્યા. સાધ્વીજી ભગવંતને પણ એક ક્ષણ માટે આમ ચમકારો થઈ ગયો, તરત જ પોતાની જાતને તૈયાર કરી દીધી. આજ તો ખરી જંગ લડવાનો હવે સમય આવી ગયો છે. કર્મ મને શું હેરાન કરશે, કર્મને હું મહાત કરીને બતાવીશ. સાથે આવેલા શ્રાવિકાને કહે છે, આ વાત તમારે કોઈને પણ નથી કરવાની. સાંભળજો ભાગ્યશાળી, ભગવાનના શાસનની અંદર છે ને જેટલું પુરુષોનું મહત્વ છે ને એટલું જ મહત્વ સ્ત્રીઓનું છે. આર્યા જે ગુરુ ભગવંતો પૂર્વમાં થઈ ગયા, મહાન પૂર્વાચાર્યો જેમના નામની આગળ આર્યા લાગે છે ને, એ બધા જ સાધ્વીજીઓથી પ્રતિબોધિત છે. આર્ય સહસ્તી સુરી, આર્ય હરિભદ્ર સુરી, આ બધા કોણાથી? તો કે સાધ્વીજીને કઈને ગાંડા ગેલા થાય છે ને ત્યારે સૌથી પહેલું કેવળ જ્ઞાન કોણે આપે છે? મરુદેવાને. આ અવસર પીણી કાળની અંદર સૌથી પહેલો મોક્ષનો માર્ગ જઈને એમને ખોલ્યો. આ પ્રભુ શાસનની સ્ત્રીઓ છે. ઓલા બાહુબલી અભિમાનના હાથી ઉપર બેઠા છે અને ત્યાં બ્રાહ્મી અને સુંદરી જઈને કહે છે કે વીરા મોરા ગજ થકી ઉતરો. બાહુબલીજી 99 ભાઈઓએ દીક્ષા લઈ લીધી છે અને ભરત ચક્રવર્તી સાથે રાજ્યોની ચક્કરની અંદર લડાઈ લડ્યા છે, અને જેવી મુઠ્ઠી ઉપાડે છે ભરત ચક્રવર્તીને મારવા માટે માથે, તો એ મુઠ્ઠી ભાઈને ના મારવી એવો વિચાર આવતા એ મુઠ્ઠીથી માથાની અંદર લોચ કરી નાખે છે. લોચ કરી અને દીક્ષા લઈ લે છે અને પછી પોતે શું વિચારે છે કે જો સમોસરણમાં ભગવાન મહાવીર ઋષભદેવ પાસે જઈશ ને તો નાના 99 ભાઈઓએ દીક્ષા લીધી છે, એ 99 ને મારે વંદન કરવા પડશે. એટલે શું વિચારે છે? જંગલમાં જઈ સાધના કરું અને જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે જ પાછો આવું. મનમાં એવું રાખો કે ઓલાને વંદન નથી કરવા, પણ એટલી બધી અઘરી તપશ્ચર્યા કરું કે કેવળ જ્ઞાન ધ્યાન પ્રગટે પછી જ જાઉં. આપણો બધાનો ધર્મ આ રીતનો થઈ ગયો છે. અંદર કંઈક છે ને બહાર કંઈક છે. અને ભગવાન ઋષભદેવે પોતાની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી જે સાધ્વીજી થઈ ગયા છે તેને મોકલ્યા કે તમારા ભાઈને પ્રતિબોધ પમાડીને આવો. અને જ્યાં બાહુબલીજી ધ્યાનમાં ઊભા છે ત્યારે તરત ભાન થાય છે કે ઓહ, અહંકાર રૂપી હાથી ઉપર બેઠેલો છે. અને ત્યાં અહંકાર તૂટે છે, એક પગ ઉપાડે છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. આ ભગવાનના શાસનની સ્ત્રીઓ છે. નેમ ઓલી બંગડીઓ વાળી ગાડીની અંદર આવે છે અને એમના ભક્તો સાયકલને પગપાળા ઉપર આવે છે, જ્યારે જૈન સાધુ એવા છે જે પગપાળે આવે છે અને એમના ભક્તો ગાડીઓ લઈને આવે છે. આ મહત્વ. સાધ્વીજી ભગવાનને છેલ્લા સ્ટેજનું કેન્સર સાંભળીને સંબંધીઓ કોઈ રડવા માંડે છે, કોઈ નમન કરે છે.
અને બરોબર પારણાના પ્રસંગે પારણા કરી 13મા દિવસે સિમંદર સ્વામીની દરેકને ભાવયાત્રા કરાવતા સમાધિપૂર્વક એ સાધ્વીજી ભગવાન કાળ ધર્મને પ્રાપ્ત કરે છે. અને ભૂલ ના થાય તો આ પ્રસંગ મેં વાંચ્યો ને તો એ સાધ્વીજી ભગવાન ત્યાં નવસારી ખાતે જ કોઈક વૈદ્યજીની દવા કરાવી. આ નવસારીની અંદર જ કોઈક વૈદ્યજીની દવા કરાવેલી એ સાધ્વીજી ભગવાન, અને તેમને અહીંયાથી જ ખબર પડેલું કે એમને કેન્સર છે. આ ભગવાન ઋષભનું શાસન, આ ભગવાન મહાવીરનું શાસન છે. સાધુનામ દર્શનમ પુણ્ય. ઓલી ભયંકર અટવીની અંદર નૈસાર બેઠેલો છે, લાકડા કાપે છે અને વિચારે છે કે કોઈક સાધુ સંત મળી જાય ને તો એને ભિક્ષા આપીને હું ખાવાનું ખાવ. અને એના નસીબ, એના ભાગ્ય એવા ચમક્યા કે જૈન સાધુ પધારે છે ને નૈસાર સંકિત પ્રતિબોધ પામીને ભગવાન મહાવીર થાય છે. માટે દરેકને નમ્ર વિનંતી, સંપ્રદાય કયો છે, પંથ કયો છે, તિથિ કઈ છે, ધોય કઈ છે, એની કોઈ વિમાસણમાં પડતા નહીં, કોઈ જ વિમાસણના અંદર પડતા નહીં. એક જગ્યાએ સરસ કીધું કે પક્ષનો રાગ કરે ને એ સાધુનો રાગી કહેવાય. હે, અને સમગ્ર સાધુતાનો રાગ કરે ને એ ભગવાન મહાવીરે જે પ્રરૂપેલો ધર્મ છે ને એનો રાગ કરે છે. કોણ સંપ્રદાય શું કામ પૂછો છો, નામ શું કામ પૂછો છો, આ બધું પૂછવાની કોઈ જરૂર નથી. અને વળી હવે તો એક સરસ ફેશન ચાલી છે. એક નાનકડી વાત લઈ કાર્યક્રમની અંદર આગળ વધશું. માર્મિક વાત છે, જબરજસ્ત ફેશન ચાલી રહી છે અત્યારે. કઈ તો કે સાધુ અને સાધ્વીજી ભગવંતની નિંદા કરવાની. આ સભાની અંદર જેટલા બેઠેલા છે ને લગભગ હું પણ સાથે આવી જાઉં. આપણે કોઈ એવા વ્યક્તિ બાકાત નથી કે જેઓએ સાધુ અને સાધ્વીજીની નિંદા ના કરી હોય. આપણે હું હાથ ઊંચો કરાવું, અત્રે અહીંયાથી સભામાંથી હાથ ઊંચો કરાવું તો કોઈ એવો હાથ ઊંચો કરશે કે મેં મારા જીવન દરમિયાન કોઈ સાધુ કે સાધ્વીજી ભગવાનની નિંદા નથી કરી. એવો કોઈ મહાન પુરુષ હોય ને તો અહીંયા બોલાવીને એમના પગે પડી એમનું કંકુથી બહુમાન કરવું છે આપણે. એક વ્યક્તિની નીકળે, ઓમ હ્રીમ નમો લોય સપ્પ શાહુણમ. રોજ 108 અમે બાંધી ગળીએ છીએ સાહેબ. નમો લોય સપ્પ સાહુણમ, નમો લોય સપ્પ સાહુણમ, નમો લોય સપ્પ સાહુણમ. અરે આ ગિરિરાજ જેટલો મહત્વનો છે, આ શાશ્વતી ઓળીઓ જેટલી મહત્વની છે, એટલો નવકાર શાશ્વતો મહાન છે. અને એમાં 5મા પદે બેસેલા સાધુ સાધ્વી એટલા જ મહાન છે. એને રોજ વંદન કરીએ ને આપણાથી એની નિંદા થાય. ચંપકભાઈ કહેતાની પહેલા સાહેબજી તો આવા છે, એમને આવી રીતે જોઈ લીધા. રમીલાબેન કોઈને કેસો ની કાનમાં કહું છું, ફલાણા સાધ્વીજી માર સાહેબ તો આવા છે, શિથિલ છે. કઈ રીતે એમને આપણે યોગ્ય માર્ગે લાવશું? ધર્મ એમ કે છે, શાસ્ત્ર એમ કે છે કે શ્રાવક અને શ્રાવિકા એ સાધુ સાધ્વીના માત પિતા છે. આપણે કયા માત પિતા બનવાના? હે, શાસ્ત્રએ એવું કીધું કે શ્રાવક અને શ્રાવિકા એ સાધુ સાધ્વીના માત પિતા કહેવાય. આપણે કડક માતા પિતા બનવા જઈએ છીએ, બરોબર ને? મારો છોકરો માને કેમ નહીં, અને સોટી મારીને સુધારી દઉં. એટલે આપણે સાધુ સાધ્વીજી ભગવાનની નિંદા કઈ રીતે કરીએ છીએ ખબર ને? સોશિયલ મીડિયાના માધ્યમથી. પહેલા 4 બહેનો ભેગી થતી, 4 પુરુષો ચોટે ભેગા થતા. હવે આ વોટ્સએપ ગ્રુપમાં બધા ભેગા થાય અને ફલાણા ગુરુ ભગવાન આ રીતના. કેટલી કમનસીબી છે આપણે. ભવાંતરની અંદર ક્યાંય જૈન ધર્મ નહીં મળે, જૈન સાધુના દર્શન નહીં થાય, આવી ભયંકર નિંદા કરશો. શું કરવું છે આપણે? શેના માટે આજે આવ્યા હતા? ઓહો, હર્ષિતભાઈ દીક્ષા લઈ રહ્યા છે, બહુ સરસ, અદ્ભુત, અવર્ણનીય. આ 5મા આરાની અંદર, આ 45 ડિગ્રીની અંદર બપોરે 2 વાગે ધોમધમ તડકાની અંદર પગપાળા વિહાર કરીને કોઈના ત્યાં ગોચરીએ જાવ અને ત્યાં ગોચરી ના મળે અને છતાં પણ લેસ માત્ર નિરાશ થયા વગર પોતાના ઉપવાસને પાછા આવે, ધન્યવાદ છે, અનુમોદના કરીએ એટલી ઓછી. પણ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે આપણા પાસે કે આપણે સાધુ સાધ્વીની નિંદા કરીએ છીએ. નંદીશેન ગણીનું નામ સાંભળ્યું છે આપણે બધાએ જ. જ્યારે એમને દીક્ષાનો સમય હતો ને ત્યારે દેવલોકમાંથી દેવો આવ્યા કે હે પૂજ્ય, આપ હમણાં દીક્ષા ના લો, આપના ભોગાવલી કર્મો બાકી છે, આપણે ફરીથી સંસારમાં આવવું પડશે. નંદીશેન ગણી ત્યારે એ પ્રબળ વૈરાગ્યધારી નંદીશેન ગણી શું કહે છે? અરે ચલ હટ, આ કર્મની તાકાત શું?
મારી સામે સગી બેન આવીને ઊભું રહે ને તો પણ હું એની સામે નજર ના કરું. આવો જબરજસ્ત વૈરાગ્યનો લાવારસ જેના અંદર પ્રગટ હતો ને, એ એવા જબરજસ્ત વૈરાગ્ય વાળા નંદીસેન ગણી વળતા એક દિવસ વેશ્યાના ત્યાં જઈને પહોંચે છે અને ધર્મલાભ કહે છે. વેશ્યા કહે, ઉની ધર્મલાભ ના હોય, અહીંયા તો અર્થનો લાભ હોય. અને સહેજ અહંકારમાં આવીને નખનો મેળા મૂછાડે છે અને એમાંથી સોનાની ધન વર્ષા થાય છે. અને વેશ્યા દ્રશ્ય જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓહો, હવે તો સાક્ષાત કલ્પવૃક્ષ મળી ગયો આ માણસ તો આપણા કામનો. અને ત્યાં બરોબર પટાવીને નંદીસેન ગણીને પોતાની મોહ ઝાડની અંદર ફસાવી નાખે છે. કર્મો ઉદયની અંદર આવે ત્યારે એ વ્યક્તિને દોષ ન દેશો, એને બિચારાને એના કર્મોનો દોષ દેશો. નંદીસેન ગણી ત્યાં રોકાઈ જાય છે, પણ એક એમની રજૂઆત હોય છે કે તારા ત્યાં રોજ 10 જે આવે ને, સાંભળજો, કેટલો મહાન માણસ ક્યાં ફસાઈ જાય છે. તો તમારા ને મારા જેવા કોઈ દીક્ષા લીધી હોય અને સંસારના નાની અમથી શિથિલતામાં ફસાઈ જાય ને, તો એને દોષ નહીં દેતા, એને 2 હાથ જોડીને વિનંતી કરજો અને કે હે ગુરુ ભગવંત, આપણા માટે આ યોગ્ય નથી, એમ કરીને એમને પાછા વાળજો. નંદીસેન ગણી વેશ્યાના ત્યાં, ગણિકાના ત્યાં રોકાઈ જાય અને એના ત્યાં આવવા વાળા રોજ 10 ને પ્રતિબોધે. અહીંયા ગુરુ ભગવાનનું વ્યાખ્યાન જબરજસ્ત ચાલતું હોય ને તોય આપણે પ્રતિબોધ નથી પામતા. આપણું અંતર ભીનું નથી થતું. અહીંથી ઊભા થયા એટલે ખંખેરીને ઊભા થઈ જઈએ છે. પણ એ ગણિકાના ત્યાં આવવા વાળા રોજ 10 ને પ્રતિબોધવા વાળા એ નંદીસેન ગણી ખુદ વેશ્યાના મોહ પાસમાં ફસાઈ ગયા છે. રોજ 10 ને પ્રતિબોધ પામે અને એવો માણસ સંસારની અંદર વેશ્યાના મોહ પાસમાં. અને એક દિવસની બરોબર બપોરનો સમય 9 પ્રતિબોધે છે, એક સોની પ્રતિબોધ નથી પામતો. ગણિકા બૂમ પાડે કે સ્વામીનાથ પધારો, ભોજનની વેળા થઈ ગઈ છે. તો કે આ 10મો પ્રતિબોધ નથી પામતો. અને બરોબર જે મુહૂર્ત હતી ને, જે સમય તો પૂર્ણ થઈ જાય ને ગણિકા બોલે છે 10મા તમે થઈ જાઓ. અને એ શબ્દ સાંભળતા નંદીસેન ગણીના આંખની અંદર જળજળિયા આવે છે. મગજના ભાવો એકદમ ઉદ્વિગ્ન, એકદમ અધૂરા થઈ જાય છે. ઓહો ભગવાન, બનતે શું ભયંકર પાપ કરી દીધું મેં. હા, સર્વવીરથી પંથ ગ્રહણ કર્યા પછી હું વેશ્યાના મોહ પાસમાં ફસાઈ ગયો. ઓલો દેવલોકનો દેવ એમ કહેતો કે તારા ભોગાવલી કર્મો બાકી, તો પણ એ દેવને મેં મહાત કરી દીધો. અને એક ક્ષણે પોતે વેશ્યાના ઘરને લાત મારી અને નીકળી જાય છે. પાછા આવીને પ્રાયશ્ચિત કરીને સંયમ જીવન ગ્રહણ કરે છે. તો આવા મહાન પુરુષો જો પણ ફસાઈ જતા હોય તો તમારા ને મારામાંથી નીકળેલા 5મા આરાના સામાન્ય માનવીઓ દીક્ષા લીધા પછી ક્યાંક શિથિલતામાં ફસાઈ જાય ને, એની નિંદા નહીં કરતા, હાથ જોડી અને બહુમાન ભાવથી કહી અને પાછા વાળશો. નહીં તો નૌકારની વિરાધનાનો, નૌકારની આસાદનો પાપ લાગશે. નમો લોહી સપ્પ શ્રાવણમ બોલવાનો આપણને કોઈ અધિકાર નહીં. માટે કોઈ પંથ નહીં, કોઈ સંત નહીં, કોઈ સામ્રાજ્ય નહીં, બસ ભગવાન મહાવીરના સાસુના સાધુ મારા માટે પૂજનીય છે અને એને હું નિત્ય વંદન કરું. એવા ભાવધારા સાથે સંગીતની ધારામાં આગળ વધશું.